કચ્છી સંત હરિદાસજી મહારાજે મહાકુંભમાં ત્રિવેણી સંગમ સ્થળે સ્નાન માટે પધાર્યા હતા. ગંગા, યમુના, સરસ્વતી પાવન સંગમ સ્થળ પ્રયાગરાજના ત્રિવેણી સંગમ સ્થાને હરિદાસજી મહારાજે સ્નાન અર્થે મુલાકાત લીધી હતી. પ્રયાગરાજ મધ્યે તેમના આગમન સમયે લહેરીભાઈ ભાનુશાલી એરપોર્ટ પર જઈને હરિદાસજી મહારાજને આવકાર આપ્યો હતો. એરપોર્ટ હરિદાસજી મહારાજ ગંગાદેવજી મહારાજ વિરક્ત મંડળીની છાવણીમાં પધાર્યા હતા, જ્યાં પૂજન અર્ચનમાં ભાગ લઈ ગંગા સ્નાન માટે પ્રયાણ કર્યું હતું. આખો દિવસ હરિદાસજી મહારાજ પ્રયાગરાજમાં રોકાણ દરમિયાન સ્નાન સાથે વિવિધ અખાડા તેમજ ધર્મસ્થળોની મુલાકાત લીધી હતી. પૂજ્ય હરિદાસજી મહારાજ આજે પ્રયાગ મહાકુંભમાં ત્રિવેણીમાં સ્નાન કર્યું હતું. ગંગાદેવજી વિરક્ત મંડળીના સ્વામી ભગવતાનંદજી સાથે પોતાના સંસ્મરણો યાદ કરી સંગમનેરી ભાવાંજલિ અર્પિત કરી હતી. મંડળીનું અનન્ય સેવાનું ધ્યેય ભોજન અને ભજનને સનાતન આગવી પ્રણાલી છે. કળિયુગમાં સાધુ સેવાથી ચિત્ત શુદ્ધ થાય છે અને ચિત્ત શુદ્ધિ પછી જ ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. આજે અમો ધન્ય છીએ જ્યાં આવા મહાન સંતોના મિલનના દર્શન થાય છે. આગામી 3 થી 5 વર્ષમાં કુલ આવકમાં 3 ગણો વધારો કરવાના લક્ષ્યાંકને હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રોસેસ પાઇપિંગ સોલ્યુશન ક્ષેત્રની અગ્રણી કંપની ડી ડેવલપમેન્ટ એન્જિનિયર્સે આજે ગુજરાતના અંજારમાં તેના નવા અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો બીજો તબક્કો શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સાથે કંપની તેની ક્ષમતામાં વાર્ષિક 9,000 મેટ્રિક ટનનો વધારો કર્યો છે તથા સંચાલકીય ક્ષમતા વાર્ષિક ધોરણે 12,000 MT કરી રહી છે. આ સુવિધા મુખ્યત્વે ઓઇલ અને ગેસ પાઇપિંગ સેક્ટરની કામગીરીની જરૂરિયાતોને પૂરી કરશે. આ અત્યાધુનિક ફેસિલિટી રૂપિયા 250 કરોડનું ફૂલ મૂડી રોકાણ ધરાવે છે. આ પૈકી પ્રોસેસ પાઇપિંગ સોલ્યુશન પ્લાન્ટને રૂપિયા 160 કરોડની ફાળવણી કરવામાં આવશે, જે 27,000 મેટ્રિક ટનની વાર્ષિક ક્ષમતા ધરાવે છે. અત્યાર સુધીમાં 12,000 MTની ક્ષમતા શરૂ થઈ ગઈ છે અને કંપની ઓક્ટોબર 2025 સુધીમાં 15,000 MTની બેલેન્સ કેપેસિટી વધારવાની કામગીરી પૂરી કરવા જઈ રહી છે. આ ઉપરાંત નિર્ધારિત 7,000 મેટ્રિક ટનની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા સાથે કંપની છે, જેથી વોલ થિકનેસ પાઇપ્સમાં સ્પેશિયલાઇઝિંગ એવી સિમલેસ પાઇપ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવા રૂપિયા 90 કરોડનું મૂડી રોકાણ કરશે. આ સિમલેસ પાઇપ ફેસિલિટી જાન્યુઆરી 2026 સુધીમાં શરૂ થઈ જાય તેવી અપેક્ષા છે, તેવું ડી ડેવલપમેન્ટ એન્જિનિયર્સ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કૃષ્ણ લલિત બંસલે જણાવ્યું હતું. કુલ 260 કરોડના રોકાણ પૈકી શરૂઆતનું 150 કરોડનું મૂડી રોકાણ અગાઉથી જ કરી દેવામાં આવ્યું છે, જે પૈકી 40 કરોડના બેંક ઋણ મારફતે આંશિક ધિરાણ કરવામાં આવેલ છે. 110 કરોડની રકમનું બેલેન્સ ઇન્વેસ્ટમેન્ટ દેવા એટલે કે ડેટ મારફતે સંપૂર્ણપણે ભંડોળ પૂરું પાડવામાં આવશે. આ ફેસિલિટી ડી ડેવલપમેન્ટ એન્જિનિયર્સની લાંબા ગાળાની વૃદ્ધિને લગતી વ્યૂહરચનાનો એક ચાવીરૂપ ઘટક છે, જે હાઈ ક્વોલિટીની પ્રોસેસ પાઇપિંગ સોલ્યુશન્સ તથા હાઈ વોલ થિકનેસ પાઇપ્સની વધી રહેલી માંગને પૂરી કરવાનું ઉદ્દેશ્ય ધરાવે છે. આ નોંધપાત્ર રોકાણ ઓઇલ અને ગેસ સેક્ટરમાં જે તકો વધી રહી છે તેને મૂડીકૃત એટલે કે કેપિટલાઇઝ કરવાની ડી ડેવલપમેન્ટની વ્યૂહરચનાનો અનિવાર્ય ભાગ છે. આ નવી સુવિધા હાઈ ક્વોલિટી પ્રોસેસ પાઇપિંગ સોલ્યુશન્સ તથા થિક સિમલેસ પાઇપ્સ માટે વધી રહેલી માંગને અસરકારક રીતે પૂરી કરવા કંપની સક્ષમ બનશે. આ રીતે આ ઉદ્યોગમાંથી જે ઓર્ડર મળશે તે અમને નફાકારક બનાવશે. આ પ્લાન્ટ ડી ડેવલપમેન્ટની લાંબા ગાળાની વૃદ્ધિને લગતી વ્યૂહરચનાનો એક અભિન્ન ભાગ છે. તે ઓઇલ અને ગેસ ઉદ્યોગમાં અત્યાધુનિક પ્રોસેસ પાઇપિંગ સોલ્યુશન્સ માટે વધી રહેલી માંગને પૂરી કરી શકાય તે રીતે તૈયાર કરવામાં આવેલ છે. આગામી દાયકામાં આ સેક્ટર માટે વાર્ષિક વૃદ્ધિ દર 7% રહે તેવો બજારના રિસર્ચના અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે, જે ટેકનોલોજીની પ્રગતિ અને ઓઇલ, ગેસ તેમજ હાઇડ્રોજન સોલ્યુશન્સની વધતી માંગથી સંચાલિત હશે. बहुत अच्छा सा माहौल है. हमने ये जमीन 2023 जनवरी में खरीदी थी. 2 साल के अंदर आप जो देख पा रहे हैं कि हमने इतनी बड़ी फैसिलिटीज़ जो है इस्टेब्लिश कर ली है, तो उसके लिए मैं यही कहूँगा कि यहाँ के स्थानीय लोग, प्रशासन, हम इसके बहुत बहुत आभारी हैं जिन्होंने हमारी पूरी तरह से मदद की और आज हम इस मुकाम पे पहुँच पाए हैं, उन्हीं की सपोर्ट के. आज हम 12,000 मीट्रिक टन की कैपेसिटी आज से हमारी ये चालू हो रही है. सर, इसमें हम डायरेक्ट और इनडायरेक्ट एम्प्लॉयमेंट दोनों तरीके से अपॉर्चुनिटीज़ आएंगी. जहाँ तक डायरेक्ट एम्प्लॉयमेंट की बात है तो हमारे यहाँ स्टाफ के करीब 100 से 125 बंदों की रिक्वायरमेंट है और लेबर की बात करें तो 500 बंदों की रिक्वायरमेंट है. इस इतने बड़े सेटअप के साथ बिना स्थानीय लोगों के, चाहे वो मेडिकल सुविधाएं हो, चाहे वो ग्रॉसरी की सुविधाएं हो, चाहे वो लॉजिस्टिक्स हो, चाहे वो
क्या कहते हैं लोगों का आना जाना हो, कंस्ट्रक्शन हो, हर तरह से स्थानीय लोगों के लिए अपने आप को ग्रो करने के लिए ये अपॉर्चुनिटी प्रोवाइड कर रहा है। वो यहाँ पे हम मैन्युफैक्चर करेंगे, क्योंकि ये पोर्ट के पास है और हमारा जो मेन प्लांट है फरीदाबाद, जो पोर्ट से करीब 1200 से 1400 किलोमीटर दूर है, इसलिए ये फैसिलिटी हमें बहुत ज़्यादा सेविंग देगी, लॉजिस्टिक्स कॉस्ट को सेव कर देगी। इसके अलावा क्योंकि ये नई फैसिलिटी है, यहाँ की ऑपरेशनल एफिशिएंसी बहुत अच्छी होगी। इसमें हमने काफ़ी ऑटोमेशन भी किया है और आने वाले टाइम में इस फैसिलिटी की टोटल कैपेसिटी 27,000 मीट्रिक टन हो जाएगी। વૈદિક પરંપરાઓ અને ભારતીય સંસ્કારોના જતન માટે સ્વામિનારાયણ સંપ્રદાયના કાર્યો પ્રેરણારૂપ રહ્યા છે. કચ્છ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ભુજ મંદિરનું સવિશેષ યોગદાન રહ્યું છે. ભુજ મંદિર દ્વારા અનેક શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે, જેમાં બાળકોને સંસ્કૃત, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં અભ્યાસ કરાવવામાં આવે છે. હવે ભુજ મંદિરે બ્રાહ્મણોના વેદ અધ્યયન માટે વૈદિક ગુરુકુલમનું નિર્માણ હાથ ધર્યું છે. રાપર ગુરુકુળ દ્વારા ચાંદ્રાણી ખાતે સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમનું નિર્માણ કાર્ય કચ્છ માટે ઐતિહાસિક અવસર છે તેવી લાગણી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ચાંદ્રાણી ખાતે ભુજ મંદિર સંસ્થાપિત અને રાપર ગુરુકુળ સંચાલિત શ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમના ભૂમિપૂજન અને શિલાન્યાસ પ્રસંગે વ્યક્ત કરી હતી. 10 એકરના વિશાળ ભૂભાગ પર નિર્માણાધીન સંકુલમાં વૈદિક પાઠશાળાની સાથે છાત્રાલય, મંદિર, ગ્રંથાલય, યજ્ઞશાળા, આયુર્વેદિક હોસ્પિટલ, વટેમાર્ગુઓ માટે અન્નક્ષેત્ર, ગૌશાળા, પ્રયોગશાળા, વેદ સંશોધન કેન્દ્ર જેવા પ્રકલ્પો હશે, જેનો રાજ્યપાલશ્રીએ રાજીપો વ્યક્ત કર્યો હતો. આ સ્થળે ગૌમાતાનું સંવર્ધન સાથે છાત્રો માટે ગાયનું જ દૂધ, ઘી, ગૌ આધારિત ખેતીથી પકવેલ અનાજ, શાકભાજીનો ઉપયોગ થશે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે જમીન પર્યાવરણની સુરક્ષા માટે રાસાયણિક ખાતરોના બદલે ગૌ આધારિત ખેતી જ એકમાત્ર વિકલ્પ છે. ભુજ મંદિર દ્વારા વૈદિક ગુરુકુલમ ખાતે ગૌશાળાનું નિર્માણ થશે, જે સવિશેષ આનંદની વાત છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. આચાર્ય દેવવ્રતજીએ પોતાના ઉદ્બોધનમાં વિદ્યા, ધન અને શક્તિના ઉપયોગ દુરુપયોગનું વર્ણન કરતા જણાવ્યું હતું કે આ ત્રણેય પરિબળ જો કોઈ દુષ્ટ લોકોને મળે તો તે સમાજ માટે જોખમી બને છે. સમગ્ર બ્રહ્માંડમાં મનુષ્યને જ શીખવાની અને તે જ્ઞાનને આગળ વધારવાની શક્તિ ઈશ્વરે પ્રદાન કરી છે. જ્ઞાને આપવાથી વધે છે, ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તે પરંપરાને ખૂબ સારી રીતે આગળ વધારી રહ્યા છે. ભૂમિપૂજન અને શિલાન્યાસ માટે ચાંદ્રાણી પહોંચેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સંકુલ ખાતે ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. ભુજ મંદિરના સંતો, ટ્રસ્ટીઓ, રાપર ગુરુકુળના સંતો અને ટ્રસ્ટીઓના હસ્તે રાજ્યપાલશ્રીનું પ્રસંગોચિત સન્માન કરાયું હતું. 100 વર્ષ પૂર્વે રાજાશાહીના યુગમાં વર્ષો 1925માં ભુજ મંદિરના મહંત ભક્તિપ્રિયદાસજીએ મંદિરમાં સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરી હતી, જેને 100 વર્ષ થયાના ઉપલક્ષ્યમાં ચાંદ્રાણી ખાતે સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમની શિલાન્યાસ માટે આજનો દિવસ પસંદ કરાયો હતો. ભચાઉ હાઈવે પર સરકારી ફાળવેલી જમીન પર ગુરુકુલમનું નિર્માણ થશે, જેમાં હીરાપર ગામના શામજી છાંગાની જહેમત પણ સરાહનીય રહી છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપરાંત ભુજ મંદિરના સંતો, મહંતો વગેરે દાતાઓના હસ્તે શિલાન્યાસ વિધિ કરાઈ હતી. આ પ્રસંગે ભુજ મંદિરના ટ્રસ્ટીઓ, ગુરુકુળના સંચાલક, સંતો, યજમાનો, સાંખ્યયોગી બહેનો, હીરાપર, દુધઈ, ધાણેટી વગેરે સ્થાનિક ફઈબાઓ અને આસપાસના ગ્રામજનો હાજર રહ્યા હતા. સ્વામિનારાયણ મંદિર ભુજ સંસ્થાપિત રાપર ગુરુકુળ સંચાલિત શ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમ ચાંદ્રાણી મધ્યે ભુજ મંદિરના પૂજ્ય મહંત સ્વામીની આજ્ઞાથી સદગુરુ સ્વામી બાલકૃષ્ણદાસજીની પ્રેરણાથી ચાંદ્રાણી મુકામે એક કચ્છમાં ન હોય એવું સંપ્રદાયમાં પ્રથમવાર વૈદિક ગુરુકુલ એમનું ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું અને જે ખાતમુહૂર્તમાં ખાસ આપણા ગુજરાતના રાજ્યપાલશ્રીએ માનનીય આચાર્ય દેવવ્રતજી પધાર્યા અને ભુજ મંદિરના પૂજ્ય મહંત સ્વામી તેમજ પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી તેમજ અન્ય સંતો અને યજમાનશ્રીઓ સાથે આવું સરસ કાર્ય થયું. મોટી સંખ્યામાં સ્થાનિક હરિભક્તો પણ લાભ લીધો અને ધામધૂમથી જાણે કે કચ્છની અંદર પહેલી વખત આવું સરસ કાર્ય થઈ રહ્યું છે, આવો દરેકને ઉત્સાહ છે. તમે એ રીતે જાણીને પણ તમને આશ્ચર્ય થશે
કે આ ગુરુકુલની અંદર એની વિશેષતા એ હશે કે જ્યારે ગુરુકુલ પૂર્ણ તૈયાર થઈ જશે ત્યારે આ ગુરુકુલની અંદર આવનાર વિદ્યાર્થી એમને વેદનું જ્ઞાન તો મળશે જ, આપણી જે સનાતન પરંપરા છે, આપણી જે સનાતન સંસ્કૃતિ છે એમનું પણ એને જ્ઞાન મળશે, સ્વનિર્ભર થશે એવો ભાવ રખાયો છે. અને કોઈ પણ વિદ્યાર્થી આ ગુરુકુલની અંદર આવશે એટલે ગાય આધારિત ખેતીના ધાન્યથી જ એમનો આહાર તૈયાર થશે, એમનું જ દૂધ અને એમનું જ ગાય અને ઘાણીથી તૈયાર થયેલું તેલ એનો ઉપયોગ કરવામાં આવશે. અને ભવિષ્યની તો એવી યોજના છે કે વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં જે કંઈ વસ્તુનો ઉપયોગ કરે એ વસ્તુનું પણ પ્રોડક્શન આ ગુરુકુળની અંદર જ વિદ્યાર્થીઓ દ્વારા જ થાય, આવો સંકલ્પ પૂજ્ય સંતોનો છે. અને ભવિષ્યમાં બીજો એક સંકલ્પ એવો પણ છે કે નો સિલેબસ નો સર્ટિફિકેટ, અર્થાત વિદ્યા કૌશલ્યમ. આપણા શાસ્ત્રની અંદર જે ભગવાન શ્રી કૃષ્ણ સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા માટે ગયા ત્યારે આપણે સાંભળીએ છીએ કે 64 કળાઓ 14 વિદ્યાઓ એ બધું જ ભગવાન શીખ્યા. તો એ બધી કળાઓ લુપ્તપ્રાય છે, તો એ કળાઓને પુનર્જીવિત કરવાનું કાર્ય ભુજ મંદિરે હાથમાં લીધું છે અને પૂજ્ય સંતો આવો સંકલ્પ કર્યો છે એટલે એ કાર્ય અહીંથી થવા જઈ રહ્યું છે. તો ખાસ કરીને જે કોઈ વિદ્યાર્થી અહીં આવશે એ વિદ્યાર્થી માટે કોઈ જાતનું શુલ્ક નહીં હોય, રહેવાની તેમજ કપડાની તેમજ ભણવાની સંપૂર્ણ એમને ફ્રી સુવિધા હશે. બસ બાળક આવે, સનાતન ધર્મની પરંપરા એમને અનુસરે અને પોતે સ્વનિર્ભર બને એવો સંકલ્પ પૂજ્ય સંતોનો છે. કારણ કે વેદ ભણશે તો એ સનાતની હશે અને વેદ સિવાય આ બ્રહ્માંડનું રક્ષણ પણ અશક્ય છે. એટલે સંતોનો એવો આગ્રહ છે કે વધુને વધુ વેદનો પ્રચાર થાય, વેદ બાળકો ભણે, વેદકાલીન પરંપરાને અનુસરે અને તો જ આપણા આ સમાજની અંદર કંઈક નવી એક ક્રાંતિ આવી શકશે, આવો સંતોનો ભાવ છે. તો આપ સૌ આ પ્રસંગે પધાર્યા, આપ પત્રકારશ્રીઓ પણ આ પ્રસંગે પધાર્યા, તો આપ સૌનો આ જગ્યાએથી આભાર વ્યક્ત કરીએ છીએ. જય સ્વામિનારાયણ. હરિયાણા પંથક નખત્રાણામાં વવાયેલા દરેક શિયાળુ પાક અત્યારે મોટા ભાગે ભર યુવાનીમાં લહેરાઈ રહ્યા છે. રાયડો, ઘઉં, જીરું, ઈસબગુલ અને પાકનો આ વિસ્તારો રાજા ગણાતો એરંડાનો પાક પૂરજોશમાં છે. પરંતુ પાવરપટ્ટી વિસ્તારમાં એરંડો વિક્રમી રૂપી પાકથી લીલોછમ બન્યો છે. પાક ફોલ્યાવસ્થામાં પહોંચ્યા પછી જંગલી ભૂંડ અને નીલગાયના ઝુંડના ત્રાસથી ખેડૂતો રાતે વાડીમાં ઉજાગર કરે છે. તાલુકાના અંગિયાથી લઈ બાવનપટ્ટીમાં અને મોટાભાગે ઉપરના વાસ કોટડા, જડોદરથી નેત્રા, ખોંભળી, રવાપર વિસ્તારમાં ઘઉંના પાકો જમાવટ કરી છે. ધરતીપુત્રોના જણાવ્યા મુજબ ચાલુ શિયાળાની ઋતુમાં તાલુકામાં ઠંડીનું પ્રમાણ સારું રહેતા વિવિધ પાકો માટે ફાયદાકારક સાબિત થયું છે. ગત વર્ષની સિઝન કરતાં આ વર્ષે રવિ પાકનું ખૂબ સારું ઉત્પાદન થવાની ગણિત ખેડૂતોને છે. તાલુકો મગફળીના પાકનું હબ ગણાય છે, પણ શિયાળાની ઋતુમાં રવિ પાકનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. તેમાં રાયડો, ઘઉં, એરંડા, ઘાસચારાનું વાવેતર મોટા પ્રમાણમાં છે. નખત્રાણાના ખેડૂતો પ્રગતિશીલ છે અને કઠોર મહેનત કરીને ઋતુ અનુસાર વિવિધ પાકોના વાવેતર કરવામાં અગ્રેસર રહ્યા છે. તાલુકામાં બાગાયતી ખેતી ખેડૂતો માટે લાભદાયક નીવડી છે. હાલ દાડમના ફાળને નુકસાન ન થાય તે માટે ખેડૂતો સફેદ ચાદરનું કવચ આપે છે. દાડમનો આ પાક વર્ષે ખેડૂતોને કર્જ મુક્ત કરે તેવા સંજોગો દેખાઈ રહ્યા છે. તો મોટાભાગના આંબાના બગીચામાં આ વર્ષે પહેલા મોર કે ફૂલ આવ્યા છે. આંબામાં મધ્યો કે ગરો ઉપરાંત ઝાકળમાં ફૂગ આવવાની તેમજ ફૂલ બળી ન જાય તે માટે જરૂરી દવાઓના છંટકાવ પણ શરૂ થઈ ગયા છે. કેટલી કેરીઓ લાગશે એનો મોટો આધાર આગળ જતા કેવું હવામાન રહેશે તેના પર મદાર રહેશે. મોટા પ્રમાણમાં થશે. ધાર્મિક કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે ત્યારે વતન આવતા લોકો અને પ્રવાસીઓ સમગ્ર નખત્રાણા પંથકના રાયડામાં પીળા ફૂલ, ઘઉંની લીલી ચાદરો તેમજ વિવિધ ફળોના ખેતરો, વાડીઓની મજા માણી રહ્યા છે. સારા વરસાદ પછી પંથકની ખેતીમાં આ વર્ષે બસ લીલું લીલું જ છે.
અને છેલ્લે ઉત્પાદન, બજાર ભાવ અને વેચાણમાં પણ તમામ શિયાળુ પાકો સારા રહે તો જ ખેડૂત વર્ગને રાજીપો થાય. તાલુકા ખેતીવાડી કચેરીના ગ્રામ સેવક દ્વારા મળતા પાકના વાવેતરના આંકડા જોતા તાલુકામાં ગત 3 વર્ષના એવરેજ 11,781 હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે 24-25ના વર્ષમાં 13,296 હેક્ટરમાં વાવેતર થતા આ વર્ષે 1,115 હેક્ટર વિસ્તારમાં વિવિધ રવિ પાકોનું વાવેતર વધ્યું છે, જેમાં મોખરે રાયડો 5,050 હેક્ટર, ઘઉં 3,940 હેક્ટર, ઘાસચારો 2,340 હેક્ટર, શાકભાજી 576 હેક્ટર અને એસબગુલ 470 હેક્ટરમાં વાવેતર થયું છે. તો દાણા, ચણા, જીરું, અજમાનું પાકનું વાવેતર થયું છે. વિન્ટર ફેસ્ટિવલના ત્રીજા દિવસે સવારે સૃજન એલએલડીસીના ઓડિટોરિયમમાં કચ્છ અને ઓડિશાથી આવેલા ક્રાફ્ટ્સ આર્ટિઝન અને એલએલડીસી અને સૃજન ક્રિએશનના સ્ટાફ મિત્રો કે જે સીધા કારીગરો સાથે સંકળાયેલા છે, તેમની સાથે એક ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતના સંયુક્ત સાંસ્કૃતિક વારસાનું અન્વેષણ, સાંસ્કૃતિક ઓળખનો આકાર, બંને સમુદાયો જે પડકારોનો સામનો કરી રહ્યા છે, પરસ્પર શિક્ષણ અને અનુભવથી શીખવવું, સ્થિરતાને પ્રોત્સાહન આપતી વિવિધ પ્રણાલીઓ અને અભિગમ આગળનો માર્ગ અને ઓડિશાના હસ્તશિલ્પકારો ગુર્જર ભૂમિમાં પ્રથમવાર આવ્યા હતા, ત્યારે તેમના માટે શું શીખવું અને સમજવું રહ્યું વગેરે જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મંગળવારે સાંજે રેયાણમાં લોકસાહિત્ય અને લોકગીતોની રમઝટ જમાવી હતી અને લોકોએ મન ભરીને તેનો આનંદ માણ્યો હતો. ત્યારબાદ મુખ્ય મંચ ઉપર ઇમેજિંગ સ્ટાર્સ એવા સારંગ અધિકારીએ વાંસળી વાદન અને ધ્રુવ વ્યાસે સિતાર વાદનની જુગલબંધી સાથે સંગીતના સૂર રેલાવીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ભાવનગરથી આવેલ સંસ્થાના કલાકારો દ્વારા અદભુત ભાતીગળ રાસ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓડિશાના ગોટીપુઆ ગ્રુપના કલાકારો દ્વારા દુર્ગા નૃત્ય, પ્રતિભા ફોક એન્ડ ટ્રાયબલ ડાન્સ ગ્રુપના કલાકારો દ્વારા બાજાસલ નૃત્ય અને નૃત્ય મલ્હાર ગ્રુપના કલાકારો દ્વારા વુમન હેરેસમેન્ટ થીમ પર નૃત્યની અદભુત પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેના દ્વારા દર્શકો મોહિત થઈ ગયા હતા. એલએલડીસીના મેનેજિંગ ટ્રસ્ટી અને સીઈઓએ રેયાણ કાર્યક્રમના નવોદિત કલાકારોનું શાલ અને સર્ટિફિકેટ આપી સન્માન કર્યું હતું. વિન્ટર ફેસ્ટિવલમાં લોકસંગીત, લોકગીતો તેમજ નૃત્યની જમાવટની સાથે ઓસ્ટ્રેલિયા, દક્ષિણ ભારત, ઓડિશા તેમજ કચ્છની વાનગીઓના સ્ટોલ્સ ઉપર સ્વાદપ્રેમી લોકોને વિવિધ વાનગીઓનો આનંદ માણવા મળે છે. દર્શક મિત્રો, હતા ત્યાર સુધીના કચ્છ ટીવી ન્યૂઝ ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.